પાંચમો ગાડી કરું નથી ગાડી કરું બોલો દીપુને 2100 નું થયું 21,000 આપ્યા જો આ જઈએ ચેક જઈએ 2100 ની અમે એમ કીધું તો લઈશ લેવાના જ હતા દઈશ એમ લઈશ જે જીતે ઈ દીએ મેચ પેલો લીગ મેચ સંદીપને ટાઈમમાં છેલ્લા તો પૈસા મને સમજાવું હું વિનંતી કરીશ દયાબેન હાસીજાને કે જે ઉપસ્થિત થશે જેનું એક સપનું હતું કે પપ્પુભાઈ બાલાજી 11 ને જે ચેમ્પિયન કરાવે અને પપ્પુભાઈ મેન ઓફ ધ મેચ બને અને મારા હાથે જ પુરસ્કાર આપવું છે તો પપ્પુભાઈ માટે પણ જોરદાર તાલી અને દયાબેન હાસીજા જે આપણા ભાવેશભાઈ છે એમના મધર છે એમના માટે પણ જોરદાર તાલી બીજો મેન ઓફ ધ મેચ અજયભાઈ ભંભાણી જે અહીં ઉપસ્થિત થશે બીજા મેન ઓફ ધ મેચમાં જ પણ પપ્પુભાઈ જે મેન ઓફ ધ મેચ હાલે તેજુ આવી જા હા હવે બરોબર છે આ મને તમે તેજુ ને હું કહું ભાઈ આ સીલ ને તેજુ ને ભાઈ હું વિનંતી કરીશ કિશોરભાઈ સોનવાણીની કે અહીં ઉપસ્થિત થશે લીગ મેચ 3 જેમાં મેન ઓફ ધ મેચ નીતિ મેન ઓફ ધ મેચ જે પુરસ્કાર લેવા માટે ઉપસ્થિત થશે હું વિનંતી કરીશ રાસલીલા ગ્રુપને ફરી એકવાર પાછા ઉપસ્થિત થશે મેન ઓફ ધ મેચ હિરેનભાઈને જે પુરસ્કારથી સન્માનિત કરશે રાસલીલા ગ્રુપ કાકુ કાકુ સેમી ફાઇનલ ભાઈ આના હિસાબે છે ભાઈ હા ભાઈ સેમી ફાઇનલ આ ભાઈ લે સેમી ફાઇનલ ભાઈ જે રીતે બોલિંગ કરી છે ને હા બહુ હારી બે મેચમાં બહુ હારા મારી બોલિંગ કરી છે મારા ભાઈ ફાઇનલ એના હિસાબે ચેમ્પિયન જીતા આવો ભાઈ શાબાશ શાબાશ ભાઈ પપલા આને દેવું છે ઓલા ઉર્દુલિયા છક્કા નો માર્યા હવે મેન ઓફ ધ મેચ નું આપણે પુરસ્કાર તો એક પછીની વસ્તુ છે પણ મેચ ઓફ ધ પ્લેયર હું વિનંતી કરીશ જેકીભાઈને કે જે અહીં ઉપસ્થિત થશે મેચ ઓફ ધ પ્લેયર છેલ્લી ઓવરમાં ભાઈ કદાચ લાઈવમાં તમે જોજો હું ટેબલ ઉપર ચડીને કોમેન્ટ્રી કરતો હતો मैच ऑफ द प्लेयर
મનીષભાઈ માખીજાના પેરેન્ટ્સ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું એમને વિનંતી કરીશ કે અહીંયા ડાયસ પર ઉપસ્થિત થશે. મનીષભાઈ માખીજાના જે મધર ફાધર અહીં ઉપસ્થિત છે. ફાઇનલ મેન ઓફ ધ મેચ કોણ છે? વન એન્ડ ઓનલી સનીભાઈ, બર્થડે બોય. હું વિનંતી કરીશ કે બે શબ્દ આજે તો કેવા જ પડશે, નહીં હાલે. એને મને ખબર પડી કે 9 વાગે એમનો બર્થડે છે એટલે મેં કીધું તમે કીધું કેમ નહીં? કે હું તને ગિફ્ટ આપીશ. 9 વાગે કીધું. સનીભાઈ ને વિનંતી છે બે શબ્દ. તમે ઘરેથી નક્કી કરીને આવ્યા હતા કે આ લોકોને ચેમ્પિયન કરાવવા છે કે પહેલેથી જ નક્કી હતું? ઘરેથી નક્કી કરીને જ આવવાનું. ચેમ્પિયન કોને ન ગમે? એ વાત સરસ છે, પણ પહેલી વાર સનીભાઈ બોલ્યા છે. કેવી બોલિંગ રહી તમારી? આખી ટીમ ની બોલિંગ સુપર રહી. બોલિંગ હિસાબે જ અમે મેચ જીત્યા. એને પહેલા જ મારે વાત હતી એની સાથે કે કદાચ 65 રન થશે ને તો અમે અઘરું કરી નાખશી. એવી જે સરસ બોલિંગ કરી. ભલે ભાવેશભાઈ ન રમી શક્યા અમુક કારણોસર, ઇન્જર્ડ હતા. ગયા વખતે સનીભાઈ ઇન્જર્ડ હતા. હેટ્રિક મારી છે, મને એવા ન્યૂઝ મળ્યા. માર્ચ, એપ્રિલ અને મે 3 મહિનામાં જે ટુર્નામેન્ટ જીતી. અને હવે ક્યારે તમારો પ્લાન છે આવો જ કે સરસ ટુર્નામેન્ટ કરી? અમારો અહીંયા રાજકોટ હવે પાછું નેક્સ્ટ યર. અમારી ક્યાંય ભૂલ હોય કેજો. અમારો ક્યાં અમ્પાયરિંગ, સ્કોરિંગ, કોમેન્ટ્રીમાં નાની એવી ભૂલ તો થઈ હોય, મોટી એવી ઇવેન્ટ છે, બરોબર છે. બે શબ્દ અમારા માટે કયો. અમે રાજકોટ વાળા પ્લેયર લગભગ કોઈની ભૂલ જોતા જ નથી. ભૂલ તો બધાથી થાય. આવડું મોટું આયોજન હોય, તમે આવડું મોટું કામ કરતા હોય, નાની મોટી ભૂલ થતી હોય એ કોઈ મોટી વસ્તુ નથી. તમારું કામ બી પરફેક્ટ હતું અને હજી સુધી પરફેક્ટ જ હાલે છે. તમારી ઉમ્મીદ કોના ઉપર હતી કે ફાઇનલ મેચ જે આ 2-3 ખેલાડી છે એની ઉપર ઉમ્મીદ છે કે એ 2-3 ખેલાડી કદાચ આઉટ થઈ જશે તો અમારે રન કરવા આગ્રહ થઈ જશે? કોની ઉપર વધારે ઉમ્મીદ હતી કે આ લોકો જે ફાઇનલમાં રમી શકશે? અમારી બાલાજી ટીમમાં એવું કોઈ દી અમે રાખ્યું નથી કે આ 2 પ્લેયર કે આ 3 પ્લેયર. અમારી માટે 11 પ્લેયર એક જ હોય છે. આ નહીં તો ઓલો કામ કરશે, આ નહીં તો ઓલો રન કરશે. બધા અમે એવી રીતે જ રમી છીએ અને એના હિસાબે જ અમે આ ચેમ્પિયન થાય. ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ જે બાલાજી ગ્રુપ મુખ્ય આયોજક, અને ખરેખર 3 મહિના પહેલા મને ફોન આવી ગયો હતો કે ભાઈ તમારે આ તારીખ બુક કરવાની છે. અમારે અત્યારે હાલમાં પીપીએલ પાટીદાર પ્રીમિયર લીગ 20/4 થી 20/5 1 મહિનો ટુર્નામેન્ટ છે. અમે સતત બીજી છીએ, પણ 3 મહિના અગાઉ એને ફોન કરી દીધો ને. પૈસા પછીની વસ્તુ છે, બિલ પછીની વસ્તુ છે, પણ અમે દિલથી અહીં આવ્યા છે. તો વિનંતી કરીશ કે ભાવેશભાઈને જે 2 શબ્દ આ વિશે ટુર્નામેન્ટ વિશે કહે છે. ભાવેશભાઈ કેવડી મહેનત રહી તમારી? કેટલા મહિનાથી, કેટલા સમયથી, કેટલા ફોન જેટલા આવતા હશે એને 2 શબ્દ કયો. કેટલા હેરાન થયા છો કે કેટલા નથી હેરાન થયા? જો હેરાન થાય કે ન થાય પછીની વાત છે, પણ આ એક અમારો ક્રિકેટ રમવાનો શોખ છે. એ અમે શોખ પૂરો કરી છીએ. આમાં કાંઈ અમને થાક લાગતો નથી કે નહીં અમે કોઈ જાતનું હેરાન થાય છે. આમાં શોખ છે. અમે દર વર્ષે આ પૂરું કરશું જ. આ વર્ષે જે ટુર્નામેન્ટ થઈ છે અમે વિચાર કે આવતા વર્ષે આના કરતાં પણ હજી વધારે સારું કરશે. અને આમાં અમને બાલાજી પૂરી ટીમ, બાલાજી આખું ગ્રુપ, બરોબર, અને સ્પેશિયલ અજયભાઈ ભંભાણી, બરોબર, કે જે ક્રિકેટ રમતા નથી પણ 1 મહિનોથી મારી સાથે, બરોબર, હું જ્યારે ફોન કરું ત્યારે મારી સાથે હાજર રહેતા હતા. હું જ્યાં કહું ત્યાં મારી સાથે હાજર રહેતા હતા. બધી જવાબદારી પણ એની હતી. મંડપની ગયો, લાઇટિંગની ગયો. હા, અને સ્પેશિયલ અમને આ વખતે મનીષભાઈ માખીજા છે એ દર વર્ષે અમને બહુ સારો સપોર્ટ કરે છે, બરોબર. અને આખું સિંધી સમાજ, રાજકોટનું આખું સિંધી સમાજ અમને બહુ સારી રીતે સપોર્ટ કર્યો આ વર્ષે. એની હિસાબે જ આ ટુર્નામેન્ટ અમારી સક્સેસફુલ ગઈ છે. એટલે હું દિલથી બધાને થેન્ક યુ, રાજકોટના સિંધી સમાજને ખૂબ ખૂબ આભાર.
હું અજયભાઈને વિનંતી કરી કે બે શબ્દ આ ટુર્નામેન્ટ વિશે કહેશે. ખરેખર આ ભાઈની બહુ ખરેખર મહેનત છે. એ મહેનત જે કરી છે ને એ કોને કોને ખબર છે ખબર? એક ડીજે વાળા ભાઈને, એક લાઈવ વાળા ભાઈને અને એક અમને ખબર છે. એ ભાઈએ મેચ જોયો જ નથી હો કે શું ટુર્નામેન્ટમાં હાલે. લગભગ ફાઇનલ મેચ કદાચ એને જોયો છે. બાકી લાઇટિંગ વાળાને મદદ કરતા હતા, અમારી પાસે આવતા હતા કે તમારે ચા પીવી છે, સોડા પીવી છે, કઈ પણ વસ્તુ ઘટતી હોય તમે ખાલી એક અવાજ કરજો મને. તમને કેવી મજા આવી, ભલે તમે ક્રિકેટ નો રહીમાં, પણ મને એવું લાગે છે આ લોકો જીતા ને એના કરતા વધારે તમને દિલથી મજા આવી છે. બે શબ્દ કહી દો આ બધા માટે. આ ક્રિકેટ તો એક શોખની વસ્તુ છે. મેન અમારું મોટિવેશન એમ જ હતું કે અમારું સમાજ એકવાર અમારી સાથે એકવાર આવી જાય અને અમારા સમાજનો આપણે અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. અમારે જે જોતું હતું એ અમે હાંસલ કરી લીધું છે કે રાજકોટની ધરતી ઉપર ચેમ્પિયન બની છે અને એમાં સિંધી સમાજનો સારો સપોર્ટ મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ સંદીપભાઈને કે બે શબ્દ ટુર્નામેન્ટ વિશે કહેશે. એમની પણ બહુ સારી એવી મહેનત છે, બરોબર. બે શબ્દ ટુર્નામેન્ટ વિશે કયો. પહેલા તો થેન્ક યુ મારા સમાજને, સિંધી સમાજ અને અમારા તમામ ભાઈઓ તથા ગ્રુપને. આજે આખો આયોજન થયું એને ટોટલી અમારી ટીમ અને આખું ગ્રુપ ને સમાજનો જે સપોર્ટ મળ્યો ને એના લીધે જ એટલું સરસ ને સારું આયોજન થયું. અને અહીંયા જે આયોજનમાં તમામ ટીમો અને અમારા અતિથિ મહેમાનો, સમાજના પ્રમુખ, હોદ્દેદારો બધા આવ્યા, એને પણ દિલથી થેન્ક યુ આ આવવા માટે અને અમને સપોર્ટ કરવા માટે, આયોજનને સફળ બનાવવા માટે. હવે બાલાજી 11 ના કેપ્ટન જ્યારે આ મેચ તો પછી પણ મેચ જીતા ને પેલા ટોસ જીતા ને ત્યારે એને એટલું આમ જુસ્સો હતો ને કે એને ત્યાંથી ટોસ જીતા ને અહીંથી ટ્રોફી ઉપાડીને ઘરે વયો જાવ. બરોબર, એને નક્કી કરી દીધું અમે ચેમ્પિયન જ છીએ. તો હું વિનંતી કરીશ, નામ નહીં લો પણ એને ખબર પડી ગઈ છે કે મને બોલાવે છે. રવિભાઈ માટે જોરદાર તાલી થઈ જાય. રવિભાઈ ખૂબ ખૂબ અભિનંદન, દિલથી તમને અભિનંદન. મારું બહુ ધ્યાન રાખ્યું છે ભાઈ. ગઈ ટુર્નામેન્ટ થી જે અમારી સાથે જ છે, બે શબ્દ કયો ટુર્નામેન્ટ વિશે. કેવી મજા આવી તમને, કેવો આનંદ થયો આ ટુર્નામેન્ટમાં? આનંદ તો બહુ થયો છે. બાકી તો બધાના સપોર્ટ કે ભાઈ અમારી મહેનત, અમારી સમાજની મહેનત કે જે અમને સપોર્ટ કર્યો છે એના માટે બધાને થેન્ક યુ. આવો સપોર્ટ કરતા રહેજો, આનાથી સારો પ્રોગ્રામ થતો રહેશે અને આનાથી સારા મનોરંજન જોવા મળશે. આપણી વચ્ચે ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર મનીષભાઈ માખીજાને હું વિનંતી કરીશ કે ઉપસ્થિત થશે. પહેલા તો બાલાજી ગ્રુપ વતી તમારો ખૂબ ખૂબ આભાર કે જે આવડી સ્પોન્સરશિપ આપેલી. સ્પોન્સરશિપ આપવા કરતા અહીંયા જે ટાઈમ કાઢીને આવો ને એ બહુ મોટી વસ્તુ છે. ટાઈમ કાઢીને આવો અને રાત્રે 3 વાગ્યા સુધી રહેવું ને એ બહુ મોટી વસ્તુ છે. તો ટુર્નામેન્ટના આયોજન વિશે બાલાજી ગ્રુપ વતી તમે બે શબ્દ કહેશો. સમાજ માટે આટલું મોટું કામ કરે છે એના માટે ખૂબ અભિનંદન. આવું હું પણ એવું ઈચ્છું છું કે સમાજ માટે બધી જગ્યાએ સપોર્ટ કરું અને આવી જ રીતે બધા અમારા ભાઈઓ આગળ વધે એમાં મારી બધી જગ્યાએ સપોર્ટ રહેશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હું વિનંતી કરીશ શ્યામભાઈને કે જે બે શબ્દ કહેશે ટુર્નામેન્ટ વિશે. ખાલી બે શબ્દ કહેવાના છે. એમની પણ બહુ મહેનત રહ્યો. મારી ક્યાંય ભૂલ થતી ને તો મને કહેતા ભાઈ આ ભાઈ મહેમાન આવેલા છે, આ ભાઈનું સન્માન આપણે કરવાનું છે. બે શબ્દ. જય ઝૂલેલાલ. રાસલીલા ગ્રુપ અને દીપકભાઈ મંદિયાણી હું વિનંતી કરીશ કે અહીંયા ઉપસ્થિત થશે અને ટુર્નામેન્ટ વિશે બે શબ્દ કહેશે. બે શબ્દ જે આ ટુર્નામેન્ટ સિંધી સમાજની એક સુંદર ટુર્નામેન્ટ જે 2 દિવસથી સતત અહીંયા જે આ બધા લોકો મહેનત કરતા હતા. બે શબ્દ બાલાજી ગ્રુપ માટે તમે કહેજો.
जय झूलेलाल सभिनी भाउनि खे त टूर्नामेंट बालाजी ग्रुप वारनि जे कई ॾाढी सफल रही। असां त हुनखे ख़ाली टेको ई ॾिनो आहे, स्पॉन्सर थी पई ॾिनी आहे, पर महिनत उन्हनि जी आहे ऐं विज़न बि उन्हनि जो ई आहे। हेॾो वॾो ज़बरदस्त प्रोग्राम कयूं ऐं पाण जीअं IPL ॾिसंदा आहियूं सेम उहो ई पाण खे फीलिंग थी अचे अने एतिरी मज़ो आई बालाजी ग्रुप खे ऐं ख़ासि हुन जा जेके आयोजक आहिनि उन 4-5 भाउरनि खे रासलीला ग्रुप तरफ़ां हार्दिक शुभेच्छा ऐं अभिनंदन। अने अहिड़ा प्रोग्राम हर साल कंदा रहनि अहिड़ी असांजी दिलि जी इच्छा आहे। असीं सदा उन्हनि सां गॾु ई रहंदासीं। जय झूलेलाल। YouTube સ્પોર્ટ્સ લાઈવ માંથી કોઈ પણ એક આવશે ઉમેશભાઈ। જય બાલાજી મંડપ સર્વિસ માંથી પણ કોઈક ઉપસ્થિત હોય તો અહીંયા આવશે। જગાભાઈ જે આપણે અહીંયા ઉપસ્થિત છે અહીંયા આવવું પડશે, સમાજનું જ છે, 2 શબ્દ કહેજો। જય झूलेलाल। યુટી લાઈવ વાળા ભાઈને પણ હું વિનંતી કરીશ કે અહીંયા આવી જશે। એ પહેલા હું જેકી ભાઈને વિનંતી કરીશ કે અહીંયા ઉપર આવશે। જેકી ભાઈ પ્લેયર ઓફ ધ મેચ એકલા હાથે મેચ જીતાવ્યો છે ને છેલ્લી ઓવરમાં ભાઈ આવી ખતરનાક બોલિંગ આવડી ઉંમરે આ બોલિંગ નો રાસ શું છે? આવડી મહેનત કરાવી આ લોકો પાછળથી। સ્વીટ 16 મારી બોલિંગ નો ખાસ રાજ છે કે મારા ભાઈઓ બધે મારા ભેગા હતા, મને બધે દરેક બોલ ઉપર ચીયર આપતા હતા, મને વિશ્વાસ દેવડાવતા હતા કે તું કરી લઈશ તું કરી લઈશ। એ લોકોના સપોર્ટ થી હું આગળ આવ્યો। છેલ્લી ઓવરમાં 22 રન જોતા હતા, 2 બોલ પેલા વાઈડ ગયા, પછી 6 બોલમાં 20 રન જોતા હતા। તમને કેવી ફિલિંગ આવતી હતી? હું કદાચ એવી બોલિંગ નાખીશ કે આ લોકો કદાચ સામેવાળી ટીમ જીતી જશે, તમારી ઉપર પ્રેશર કેટલું હતું કે કદાચ તમે લોકો હારી જાઓ તો આ લોકો કઈ કહેશે કે નહીં કે અથવા જીતાડી દેશો? એના ઉપરની જે ડિફરન્ટ હોય છે, જે પ્રેશર હોય છે, એના વિશે 2 શબ્દ। જ્યારે 2 વાઇટ પડ્યા ત્યારે હું થોડો ડિપ્રેશનમાં આવી ગયો હતો કે મેચ પતશે એના પછી કેટલા જણા મને શું શું કહેશે। અહીંયા 500-700 જણા બેઠા હતા, એ લોકોને સપોર્ટ થી મને બોલિંગ કરવાની મજા આવી। ખૂબ ખૂબ આભાર જેકીભાઈ। હું વિનંતી કરીશ કે યુટી સ્પોર્ટ્સ લાઈવ ભાઈ કઈ બોલતો જ નથી યાર, હું બોલતો જ નથી ક્યાંય। તમારું મોઢું જોવું યાર। હું કિશોરભાઈ વિનંતી કરીશ કે ઉપસ્થિત થશે। મામા હો મામા કે અને ભાણા વિકેટ નો લે ને ભાણા 6 નો મારે તો એ વાત ખોટી જ છે ને। 2 શબ્દ આ ટુર્નામેન્ટ માટે કહેશે। આપણે જે કોસ્મેટિક સામાન 12 ગામથી ટીમ જે રાત્રે 1 વાગે 3 વાગે જે ઉતારો હતો તે પોતાની શોપ પરથી તે રાત્રે જાગી અને જેમને પૂરો પાડેલો છે એવા મામા માટે જોરદાર તાલી થઈ જાય। વિનંતી કરી અમારે 2 શબ્દ કહેશે, 2 શબ્દ। जय बालाजी जय झूलेलाल। एतिरी ख़ुशी थी छा ॿुधायूं त हे जेके नौजवान आहिनि उहे असांजी आइडिया जा अबा आहिनि। इहे जेके आयोजन कनि ऐं हिन में समाज जो ऐं शहर जो नालो थिए, सभिनी खे अहिड़ी वेनिती आहे त अहिड़ा सुठा सुठा आयोजन करनि ऐं असां सभई जेके बि हिते आहियूं सभई हर हमेशह तव्हांखे पूरो पूरो सपोर्ट कंदासीं। जय झूलेलाल। 1 મિનિટ મામા, હું વિનંતી કરીશ રવિભાઈ હાસીજાને કે જે સાલ ઉડાડી એ સન્માન કરશે।
યુટી લાઈવ માંથી હું વિનંતી કરીશ ઉપસ્થિત થશે. અને હું વિનંતી કરીશ ભંબાણીના હસ્તે ત્યાં તેજસભાઈ મોટવાણીના હસ્તે જે સાલ ઉઠાડી સન્માનિત કરશે. યુટી લાઈવ જે 3 દિવસ જોયું છે, 2 દિવસ જોયું છે 3 કેરાથી, જે થર્ડ અમ્પાયર ને પણ રિવ્યુ આપતા તો ગમે ત્યારે લોકો જમતા જમતા પણ રિવ્યુ આપણને દેતા. જય બાલાજી મંડપ સર્વિસ માંથી ઉપસ્થિત થશે. હું વિનંતી કરીશ ભાવેશભાઈ ને કે જે સાલ ઉઠાડી સન્માન કરશે. વન સ્ટોપ ઇવેન્ટ હાર્દિકભાઈ પણ અહીં ઉપસ્થિત થશે. વન સ્ટોપ ઇવેન્ટ માંથી હાર્દિકભાઈ, જાંબુભાઈ કઈ ગયા? બાલાજી કપ 2024 SPL 5 જેમાં સારામાં સારી કોમેન્ટ્રી કરેલ એવા રોનક પરમારનું સન્માન કરશે વિનયભાઈ. સરસ રોનકભાઈ, 2 શબ્દ તમારે આ SPL 5 વિશે બોલવાના છે. હવે આમાં શું મારે 2 શબ્દ 2 દિવસથી હું બોલું છું. સતત આ 3જું વર્ષ છે મારું સિંધી સમાજ જોડે જે હું જોડાયેલો છું. ભાવેશભાઈ નો ફક્ત એક જ ફોન આવે કે આ તારીખ બુક કરવાની છે, બરોબર છે. એટલે એ તારીખે અમારે બધી જગ્યાએથી અમારી વ્યવસ્થા જે અમે પૂરી પાડી છે. અમને પણ આટલા ટાઈમથી આ સમાજ સાથે જોડાયેલા છે, અમને પણ એવી મજા આવે છે. બધા લોકોનો સારો એવો સાથ સહયોગ મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહે. જય શ્રી કૃષ્ણ, જય ઝૂલેલાલ. ચેમ્પિયન ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવા માટે હું વિનંતી કરીશ મનીષભાઈ માખીજા, બાલાજી એસેસરીઝ જે અહીંયા ઉપસ્થિત થશે, જે આપણી ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર છે, જેમને જોરદાર તાલીઓથી વધાવો. અને એમને સાથે હું વિનંતી કરીશ કે એમના પેરેન્ટ્સ પણ જોડાશે. અને બાલાજી 11 ના પેલા કેપ્ટન એક આવશે જે ફોટો પાડવા માટે. મનીષભાઈ બાકીજા અમને એમના પેરેન્ટ્સ પણ જોડાશે. જોરદાર થઈ જાય ચેમ્પિયન ટીમ માટે. ટીમ આવી જશે. ચેમ્પિયન ટ્રોફી અને 21,000 રોકડ પુરસ્કાર. હાલો ભાઈ, હાલો. હવે સનીભાઈ ડિસ્કસ કરે હો ભાઈ.
જય ઝૂલેલાલ જેકો હાલો જય ઝૂલેલાલ હાલો જય ઝૂલેલાલ. ભારત માતા કી જય. વંદે માતરમ. ફરી મળીશું એક નવી ટુર્નામેન્ટ સાથે.